જોગી ના હાબો ખેતલા બેઠો હરે રે તેથી વધામણા જ આવે અમારી તો હાઠ જોગણી ના મારી જપી જાય તિહારો હજે હેવીર ખેતલા બેઠો હરે રે તેથી વધામણા જ આવે અમારી તો હાઠ જોગણી ના તોય મારા રાવર જોગી ના હાબો કોણ ગાય રહ્યું છે જઈને તપાસ કરો સી વાત છે અરે તમે કોણ હું ભવિરાજ તમે તમારા દેવીના ગુણગાન બંધ કરી અને અમારા દિલ્હીના બાદશાહના નામ લ્યો અમારા દિલ્હીના બાદશાહના નામ તો હું આજે નો લઉં ને કાલે નો લઉં સિપાહી આ આમ નહીં માને આને પકડીને દરબારમાં હાજર કરીએ બાદશાહ આ કવિરાજ અરે કવિરાજ તારા દેવીના ગુણગાન બંધ કરી અને બાદશાહનું નામ લે બાદશાહનું નામ તો હું આજે નો લઉં ને કાલે નો લઉં અરે સિપાહીઓ આમ નહીં માને અને કાળી કોટડીમાં પૂરી અને મરચાનો ધુવાણો આપો ગાંડી ગતરાળ રાજ થાય માવડી એ મારા થાક્યાનું ઠેકાણું મન ગોદમાએ દેખાણું એ મહીસાગરનું મોતી ગાંડી ગતરાળ જ્યોતિ ગોદમાએ દેખાણું એ મહીસાગરનું મોતી ગાંડી ગતરાળ જ્યોતિ હું ઓખાના મંડાણની ગાંડી દેવ તારા સપને આવીને કહું છું કે તારા રાજ્યની અંદર મારા ભક્તોને તું રંજાડે છે માટે સમજી જા અને આ ત્રાસ ગુજારવાનું બંધ કરીશ તો તારું ભલું થશે જા જા હિંદુડાની દેવી તારાથી હું ડરતો નથી તારાથી જે થાય તે પણ કરી લેજે તો સાંભળ બાદશાહ પ્રભાતનો પહોર ઉગે ને રાજા કરણની વેળા થાય ત્યારે તારા રંગ મહેલની અંદર તારી રાણીઓ ધૂણાવું તો માનજે કે હું ગાંડી દેવ બોલીતી તમે જલ્દી ચાલો
ચંદુડાની દેવ ગાંડી દશે. હે બાદશાહ, સામે જો. આ ગાંડી તો તારા સામે ઊભી છે. ગાંડી, તું નક્કી મરવા જ આવી છો. બાદશાહ, જીવવા મરવાનું તો ઉપરવાળો નક્કી કરે છે, તારા જેવો પાપી નહીં. અરે ગાંડી, તું મારી રાણી ધોણાઈને મને ડરાવવા આવી છો. તારાથી મારે ગઢનો કાંગરો પણ ન ખરે. બાદશાહ, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તારું મોત હવે મારા હાથે નિશ્ચિત છે. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. ઋષિઓ, મારી ઘોર તપસ્યા જોઈ હું તમારા પર પ્રસન્ન થઈ છું. માંગો, તમારે જે જોતું હોય તે માંગો. અરે માં, તો અમને એક વચન આપો. હા, બોલો, શું વચન આપું? ફરી તો નહીં જાવ ને? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંડી. વચન દીધા પછી ફરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી ઉપર પ્રદક્ષિણી કરવા જવું છે, તો તમારી પાસે અખે આભ અને અમર દીવો છે એ અમને આપો. ભલે,
તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખે પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટણ કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો, અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું. પૃથ્વી ઉપર 5 ઋષિ જાય છે. લાવ એની પાસે અમર દીવો અને આકાશ સોંપી દઉં તો કાંઈક એમાં ચમત્કાર લાગે. હે ઋષિઓ, આ અમર દીવો અબે આકાશ મને સોંપી દો, નકે બાળીને ભસ્મ કરી નાખીશ તમને. અરે ગોધમા, આખે આબ અને અમર દીવો અમને માં ભગવતી ગાંડી દઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનું અમે રક્ષણ કરશું એવું મેં વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય પણ અમે તને કદાપી નહીં. હું ગોધમો રાક્ષસ ઈ અમર દીવો અને આખે આકાશ મને સોંપી દે, નકે તને ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખીશ. આ ગોધમાએ 4 ઋષિઓને તો મારી નાખ્યા, અને ગોધમો મારી પાછળ પડ્યો છે. તો અખે આપ અને અમર દીવો લઈ અહીંથી હું ભાગીને નીકળી જાઉં. હે ઋષિ, ભાગી ભાગીને જઈ શક્યા, તું મારાથી નહીં બચ. હું ગોધમો રાક્ષસ, હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ અને મારા કરવથી તારા કટકા કરી નાખીશ.
ગોધમો મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, 4 ઋષિઓને તો મારી નાખ્યા, એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે? મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી, એટલે ઈ ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. ગોધમો રાક્ષસ. તું કોણ છો? હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કાઢી હું પી જાઉં. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂલના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું, પણ 3 લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાંડી, તું મને મારીશ? હું ગોધમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. તમને સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે, એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ. અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું. હે મારી ગોધમા